અને બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। બુલેટિનની શરૂઆત કરીએ તો આગામી સમયમાં જ્યારે નવરાત્રિ આવી રહી છે અને નવરાત્રિમાં જે ગરબા રમાવાના છે તે ગરબાના પાસને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે। આ ગરબાના પાસ પર જે કોમર્શિયલ પાસ હોય છે તેમાં જીએસટીનો ઉમેરો કરવામાં આવ્યો છે અને તેના કારણે આ પાસ જે છે તે મોંઘા થશે। હવે આ મામલાને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જે છે તે આમને સામને આવી ગયેલી જોવા મળી રહી છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ સમગ્ર મામલે શું કહ્યું અને વળતા પ્રહારમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું તે પહેલા સાંભળી લઈએ। ગરબાના આયોજન પર કોઈ પણ પ્રકારનો જીએસટી લાદ્યો નથી। જે કમર્શિયલ ગરબા થઈ રહ્યા છે અને જેમાં ઊંચા દરની ટિકિટો છે એ ટિકિટો પર જીએસટી લાગુ થવાનો છે। જે જનતા છે એની લાગણી જે નવરાત્રી મહોત્સવ સાથે જોડાયેલી હોય અને એમાંથી પણ સરકાર કમાવાનો રસ્તો શોધે કે તમે આ હિન્દુ સમાજના આશીર્વાદથી સત્તા પર બેઠા છો અને આજે સત્તા પર બેઠા પછી તમને એવી તો કેવી ટેક્સની ભૂખ જાગી કે આખી હિન્દુ સંસ્કૃતિની પરંપરા રૂપે જે નવરાત્રી મહોત્સવ છે ગરબા છે એની પર ટેક્સ લગાવવા નીકળ્યા છો। એક તરફ કોંગ્રેસ કહે છે કે આ હિન્દુ સંસ્કૃતિનું અપમાન છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી સામા આરોપો પણ કોંગ્રેસ પર લગાવી રહી છે। આ અંગે વધુ માહિતી મેળવીએ હિરેન રાવલ પાસેથી। હિરેન, वर्ष 2017 में जीएसटी काउंसिल जे छे तेना द्वारा आ प्रकारनो निर्णय करवामां आव्यो हतो। ते प्रकारे राज्य सरकारे पण सत्तावार रीते निवेदन कर्युं छे। राज्य सरकारना प्रवक्ता जीतू वाघाणीए कह्युं के 2017 में जीएसटी काउंसिल के जेनी अंदर भाजप कांग्रेस शासित तमाम राज्योना नाणामंत्रीओ होय छे ने तमामे एक साथे रही अने आ निर्णय कर्यो हतो ने आ निर्णय अंतर्गत कॉमर्शियल गरबा जे थता होय छे तेनी वात आ निर्णयमां आवरी लेवामां आवी छे। जे शेरी गरबा छे अथवा तो पारंपरिक गरबा छे तेमां कोईपण प्रकारनो जीएसटी लगाववामां नथी आव्यो। मात्र ने मात्र जे मोटा कॉमर्शियल पार्टी प्लॉटनी अंदर गरबा थाय छे के जे ऊंचा दरनी टिकिटो वेचाती होय छे आवी जग्याओ पर आ जीएसटी छे ते लागू जे ते वखते 2017 थी करवामां आव्यो छे। कांग्रेसनो आरोप छे के गुजरातनी अंदर हिंदुओनुं अपमान भाजप छे ते करी रही छे। हिंदुओना नामे मत मागी अने सरकार बनावती अने जीती आ भारतीय जनता पार्टी छे ते हवे आ प्रकारे गरबाओनी अंदर पण जीएसटी नाखी लोकोने लूंटवानुं काम करी रही छे ते प्रकारनो आरोप कांग्रेस द्वारा लगाववामां आव्यो छे। तो भाजपे वळतो प्रहार करता कह्युं के कांग्रेस पासे हवे कोई मुद्दा नथी अने एटला माटे आ प्रकारे खोटा मुद्दाओ उभा करी राजनीति रमी रही छे। शेरी गरबाओ पर कोईपण प्रकारना जे जीएसटी छे ते लगाववामां नथी आव्यो। मात्र आ कॉमर्शियल माटेनी वात छे तेना उपर छे। बीजी तरफ राज्य सरकार तरफथी एवी पण वात करवामां आवी के जो कांग्रेस कहेतुं होय के मात्र गुजरात सरकारे आ प्रकारनो निर्णय कर्यो छे तो कांग्रेस शासित जे राज्यो छे ए राज्योनी अंदर पण आ प्रकारना जे जीएसटी छे ते नाबूद करी बतावे तो गुजरात पण ए अंगे विचारशे ते वात पण सामे आवी रही छे। जी हिरेन, आभार समग्र माहिती आपवा माटे। એટલે જીએસટી લગાવ્યો છે તે વાત ચોક્કસ છે પરંતુ કોમર્શિયલ ગરબાના જે પાસીસ હોય છે તેના પર આ જીએસટી લગાવવામાં આવે છે તેવી વાત ભારતીય જનતા પાર્ટીના નેતા ઋત્વિજ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। જો કે એની સામે કોંગ્રેસે એવો આક્ષેપ ચોક્કસપણે કર્યો છે કે હિન્દુ સંસ્કૃતિનું આ અપમાન છે કે તેવામાંથી પણ ભારતીય જનતા પાર્ટી અને જે શાસક પક્ષ જે છે તે તેમાંથી પૈસા નીકાળવાનો પ્રયત્ન કરી રહી છે। સમાચારો તરફ આગળ વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે અને તેવામાં પક્ષ પલટાનો દોર હજુ પણ યથાવત છે। થોડા સમય માટે વચ્ચે બંધ થઈ ગયો હતું કે કોંગ્રેસમાંથી લોકો જે છે જે નેતાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જતા હતા પરંતુ હવે ફરી એકવાર એ બાબત સામે આવી છે। કોંગ્રેસમાંથી કયા નેતા હવે ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે તેનું કારણ શું સામે આવી રહ્યું છે, કયા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, આ અંગે વધુ વિગતો મેળવીએ પ્રતીક જાદવ પાસેથી। પ્રતીક, અંકિત, વિધાનસભા 2022ની ચૂંટણી માટે કોંગ્રેસે 125 સીટો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે પરંતુ આ લક્ષ્યાંક તેમના માટે મુશ્કેલ હોય તેમ લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસ માટે અત્યારે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું સર્જન થયું છે। એક પછી એક કોંગ્રેસના નેતા હોય કે પછી ત્યાંના ધારાસભ્ય હોય તે પક્ષનો છેડો ફાડી રહ્યા છે। હવે નરેશ રાવલ કે જે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હતા અને સાથે જ ગુજરાતના પૂર્વ એમપી રાજુ પરમાર પણ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે કારણ કે તેમનું માનવું છે કે પક્ષમાં સદંતર તેમની છે તે તેમને અવગણના થઈ રહી છે, તેમને માન નથી આપવામાં આવતું અને આ જ કારણથી તે હવે ભાજપનો સાથ પકડવાના છે આગામી દિવસોમાં અને આ જ કારણથી હવે કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ દૂર થઈ રહ્યા છે કારણ કે તેમને એવું લાગી રહ્યું છે કે પક્ષમાંથી તેમની બાદબાકી થઈ રહી છે, તેમને અવગણના થઈ રહી છે કારણ કે તાજેતરમાં જ જોવા જઈએ તો કાર્યકારી અધ્યક્ષની પણ નિમવામાં આવ્યા હતા તેમાંથી પણ તેમને બાકાત રાખવામાં આવ્યા ત્યારે કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું છે કે અનેક નેતાઓ કોંગ્રેસમાંથી ગયા છે પરંતુ હજી પણ કોંગ્રેસ સ્થિર પાર્ટી છે। અનેક 75 જેટલા એમએલએ ભાજપમાં હજુ પણ છે એટલે કે કોંગ્રેસનો પાયો હજુ પણ મજબૂત છે।
જી પ્રતિક, આભાર સમગ્ર માહિતી આપવા માટે. વેલ, કોંગ્રેસના નેતાઓ તો અત્યારે એ વાત કહી રહ્યા છે કે જેને જવું હોય એને જાય, કોંગ્રેસને તેનાથી ફરક નથી પડતો, પરંતુ ચોક્કસપણે એ ફરક ત્યારે પડે છે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આ કોંગ્રેસના નેતાઓ જોડાઈ જાય છે, તેમને ટિકિટ મળે છે અને તે જગ્યાએથી તેઓ જીતે પણ છે. હવે તેવામાં કોંગ્રેસની એ સીટ તો ગઈ. કોંગ્રેસે કદાચ આ વસ્તુ સમજવાની જરૂર છે અને કોંગ્રેસ આ જ વસ્તુ નથી સમજતી ને તેના કારણે વધુને વધુ તેમના જે નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે અને ભારતીય જનતા પાર્ટીને તેનો વધુ ફાયદો થાય છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં એક કરુણાંતિકા સર્જાઈ. 5 જેટલા બાળકો તળાવમાં ડૂબી જતા તેઓના મૃત્યુ થયા છે. આ અંગે વધુ વિગતો મેળવીએ દિવ્યા પાસેથી. દિવ્યા, ચોક્કસથી અંકિત, સુરેન્દ્રનગરની આ ઘટના છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મેથાણ ગામે આ તળાવમાં જે તમામ 5 બાળકો હતા તે નાહવા માટે ગયા હતા અને સામાન્ય રીતે જ્યારે પણ ચોમાસું હોય ત્યારે ગમે ત્યારે તળાવમાં પાણીની આવક છે તે વધી જતી હોય છે, અથવા તો એવા સમયે કે જ્યારે વરસાદ થતો હોય અથવા તો આગળ ઉપરવાસમાં વરસાદ હોય ત્યારે આ પ્રકારના તળાવમાં ન જ જવું જોઈએ. પરંતુ ખેતરોમાં જે કામ કરવા માટે આવતા હોય છે તેમના આ બાળકો હતા અને તેઓ નાહવા માટે 5 બાળકો હતા તે આ તળાવમાં ગયા હતા, નાહવા પડ્યા હતા. જો કે પાણીનો વહેણ એ સમયે વધી ગયો હતો અને જે રીતે કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું હતું તેવું કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે આ 5 બાળકોના તળાવના કારણે મૃત્યુ થયા છે. જો કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને રેસ્ક્યુની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી. જો કે તેમના મૃતદેહો મળી આવ્યા હતા અને જે જાણકારી સામે આવી છે, જેટલા પણ આ 5 બાળકો હતા તે ખૂબ જ નાની ઉંમરના 7 થી 8 વર્ષના બાળકો હતા અને તેમના 5 બાળકોના મોત થવાની સાથે જ પરિવારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે અને અત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ જ્યારે પણ વરસાદ હોય, ચોમાસું હોય ત્યારે આવા તળાવમાં નાહવા જવાથી અથવા તો તળાવની નજીક જવાથી પણ દૂર જ રહેવું જોઈએ. જી દિવ્યા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. એટલે કે લાલ બત્તી સમાન તે તમામ માતા પિતાઓ માટે જે પોતાના ભૂલકાઓનું ધ્યાન યોગ્ય રીતે નથી રાખતા અથવા તો આવા સમયમાં જ્યારે કોઈ પણ સમયે તળાવ અથવા તો જે નદી નાળા હોય છે તેમાં વધુ પાણી આવી શકે તેવી સિચ્યુએશન હોય, તેવા સમયમાં બાળકોને ત્યાં ન જવા દેવા માટે કહેવામાં આવે અથવા તો તેમનું એટલું ધ્યાન રાખવામાં આવે કે તેઓ ત્યાં ન જાય તો ને તો તેમના જે જીવ છે તે ચોક્કસપણે બચી શકે છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં કોરોના અને સ્વાઇન ફ્લૂ બાદ હવે લંપી વાયરસે કહેર મચાવ્યો છે, જેના કારણે અનેક એવા પશુઓ કે જેમના મોત થઈ ચૂક્યા છે અને સ્થિતિ એવી આવી ગઈ છે કે રાજ્યમાં વેક્સિનેશનનો જે કાર્યક્રમ છે તેને અભિયાન જે છે તેને તેજ કરી દેવામાં આવ્યું છે. આખરે રાજ્યમાં કયા કયા જે જિલ્લાઓ છે ત્યાં લંપી વાયરસનો અત્યારે કહેર જોવા મળી રહ્યો છે, કેટલા પશુઓના અત્યાર સુધી લંપી વાયરસના કહેરના કારણે મોત થઈ ચૂક્યા છે અને હવે સરકાર દ્વારા અને તંત્ર દ્વારા કયા પ્રકારના અગમચેતીના પગલાં જે છે તે લેવામાં આવી રહ્યા છે. આ અંગે વધુ માહિતી મેળવીએ મયુર સોની પાસેથી. મયુર, બિલકુલ અંકિત, રાજ્યભરની અંદર લંપી વાયરસ છે તે મોટો કહેર બનીને તૂટી રહ્યો છે, પરંતુ તેની સામે રાજ્ય સરકાર છે તેમને પણ વેક્સિનેશનનું કામ છે તે મહાઅભિયાનના રૂપની અંદર શરૂ કર્યું છે. રાજ્યભરના લગભગ 20 કરતાં વધુ જિલ્લાઓ છે કે જેની અંદર લંપીના કેસો જોવા મળ્યા છે અથવા તો લંપીના કારણે પશુઓના મોત થયા છે. સાબરકાંઠાથી લઈને દ્વારકા સુધી, અમરેલીથી લઈને રાજકોટ સુધી, સુરેન્દ્રનગર, પાટણ જેટલા જિલ્લાની વાત કરીએ તમામ જગ્યાએથી લંપીના કેસો સામે આવ્યા છે. લગભગ કુલ મિલાવીને 10,000 કરતાં વધુ પશુઓનું વેક્સિનેશન કામ છે તે પૂરું કરી લેવામાં આવ્યું છે. 1 લાખ કરતાં વધુ પશુઓ છે તેમના વેક્સિનેશન માટે વેક્સિન છે તે મોકલી દેવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે કહેર જોવા મળી રહ્યો છે. એટલે સૌરાષ્ટ્રની અંદર પણ છેલ્લા 24 કલાકની અંદર લંપીના 1100 કરતાં વધુ મોત છે. 1100 કરતાં વધુ પશુઓ છે તે લંપીગ્રસ્ત થયા હતા. 99 કરતાં વધુ પશુઓના મોત થયા છે. સૌરાષ્ટ્રના દ્વારકા, અમરેલી, રાજકોટ, જુનાગઢ સહિતના જિલ્લાઓ છે તેની અંદર સૌથી વધારે કેસ જોવા મળ્યા છે. એટલે અહીંયા વેક્સિનેશનની કામગીરી છે તે સૌથી વધારે સઘન કરવામાં આવી રહી છે. રાજકોટના ગ્રામીણ વિસ્તાર હોય, અમરેલીનો ગ્રામીણ વિસ્તાર હોય, સુરેન્દ્રનગર, મોરબી, આ તમામ ગ્રામીણ વિસ્તારની અંદર પશુપાલકો છે તેમને ખાસ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજ્ય સરકારની જે આરોગ્યની ટીમો છે એ પણ આ જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની અંદર જઈ રહી છે. એટલે કહી શકાય કે લંપીનો સામનો કરવા માટે આરોગ્ય વિભાગ છે, ખાસ કરીને પશુપાલન વિભાગ એ સઘન બનીને કામગીરી કરી રહ્યું છે. પરંતુ પશુપાલકોની ચિંતા એ છે કે તેમને તેમના ઢોર કઈ રીતે બચાવવા, એટલે આ જ જદ્દોજહદ છે તે જોવા મળી રહી છે અત્યારે. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ચોક્કસપણે તંત્ર તો સાબદું થયું છે, પરંતુ સાથે સાથે તંત્રની સાથે લોકો જે તંત્ર છે તેમણે પશુપાલકોને પણ અપીલ કરી છે કે જો તેમના પણ પશુઓ જેમણે હજી સુધી વેક્સિન નથી લીધી અથવા તો તેમને વેક્સિનેટ નથી કરાયા તો તેઓ ચોક્કસપણે તંત્રનો સંપર્ક કરી શકે છે, તેમને વેક્સિનેટ કરી શકે છે અને લંપીના કહેરથી તેમને બચાવી શકે છે. સમાચાર તરફ આગળ વાત કરીએ તો પાલનપુરના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે હતા તેમણે આજે રેલી યોજી હતી અને રેલીનું કારણ એ હતું કે તે જે ભથ્થા છે તેમને મળી રહેલા તેમાં વધારાની તેઓ માંગ કરી રહ્યા છે. કેવો માહોલ તે સમયે સર્જાયો હતો જ્યારે રેલી કાઢવામાં આવી હતી, કેટલા વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા અને રેલી બાદ શું કોઈ પરિણામ આવ્યું છે કે કેમ, તેમની માંગો સ્વીકારવામાં આવી છે કે કેમ, આ અંગે વધુ માહિતી મેળવીએ ઉમંગ રાવલ પાસેથી. ઉમંગ,
અંકિત, ચોક્કસથી પાલનપુરમાં આવેલી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે, તેના વેટરનિટી ડૉક્ટરો છે એ હડતાલ ઉપર ઉતર્યા છે. ગઈકાલે કૃષિ યુનિવર્સિટી ખાતે જે તેઓ ધરણા પ્રદર્શન કર્યું હતું, તેમાં તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ એ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા. તેમની માંગણી છે કે તેમને જે ભથ્થા રૂપિયા 300 રૂપિયામાં આપવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવે, અને તે જ માંગણી સાથે આજે તેઓ પાલનપુર સર્કલથી લઈ અને કલેક્ટર ઓફિસ જે આવેલી છે ત્યાં સુધી રેલી યોજી હતી. આ રેલીની અંદર તમામ જે વિદ્યાર્થીઓ અને જે વેટરનિટી ડૉક્ટરો છે કૃષિ યુનિવર્સિટીમાં ભણતા અને ત્યાં આગળ ફરજ બતાવતા તમામ લોકો આ રેલીમાં જોડાયા હતા. કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. કલેક્ટરે ક્યાંય બાહેંધરી આપી છે, પરંતુ હજી સુધી તેઓની માંગણીઓ છે એ સંતોષવામાં નથી આવી. એટલે કે એ ડૉક્ટરો અને વેટરનિટી દ્વારા એ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી માંગણી નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી તેમનું આંદોલન યથાવત રહેશે. એટલે કે તેઓ ક્લિનિકલી કામકાજથી પણ અળગા રહી રહ્યા છે. એટલે કે તેને લઈ અને કૃષિ યુનિવર્સિટીના જે પણ વિદ્યાર્થીઓ છે સાથે જ જે ડૉક્ટરો છે તેની જે ક્લિનિકલી જે ડ્યુટી છે તેનાથી દૂર રહેવાના કારણે પણ હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે. જી અંકિત. જી ઉમંગ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને પોતાની માંગો વધુ પ્રબળ આ વિદ્યાર્થીઓ બનાવી રહ્યા છે કે તેમને જે ભથ્થા મળી રહ્યા છે તે ભથ્થા કમ્પેરેટિવલી જે અન્ય વિદ્યાર્થીઓને ભથ્થા મળે છે તેનાથી ઘણા ઓછા છે, અને તેના કારણે આ વિદ્યાર્થીઓ જે છે તેમની માંગ છે કે તેમના ભથ્થા પણ વધારવામાં આવે. સમાચારો તરફ આગળ વાત કરીએ. વાત હવે સ્વાઇન ફ્લૂની કરીએ તો રાજ્યમાં કેટલીક જિલ્લાઓમાં સ્વાઇન ફ્લૂનો કહેર પણ વધેલો જોવા મળી રહ્યો છે. આખરે રાજ્યમાં કયા કયા જિલ્લાઓમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે, તંત્ર આ સમગ્ર મામલાને લઈને કઈ રીતે સાબદું થયું છે, આ અંગે વધુ માહિતી મેળવીએ દિવ્યા પાસેથી. દિવ્યા. અંકિત, જે રીતે હાલની સ્થિતિ જોઈએ તો એક સાથે ત્યાં 13 તૂટે તેવા પ્રકારની સ્થિતિ છે. કોરોનામાંથી રાહત મળી, પરંતુ હવે સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ સતત વધારો છે તે થઈ રહ્યો છે. સુરતમાં ચોંકાવનારા આંકડા 21 કેસ સ્વાઇન ફ્લૂના સામે આવ્યા, જેમાંથી એક ક્રિટિકલ હાલતમાં છે. તો રાજકોટમાં પણ એક કેસ પોઝિટિવ આવ્યો છે, એટલે કે સ્વાઇન ફ્લૂનો એક દર્દી નોંધાયો છે. આ સાથે જ અમદાવાદની પણ સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓને એડમિટ કરવામાં આવ્યા છે. સ્વાઇન ફ્લૂના વધતા જતા કેસ અને સાથે સાથે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને તંત્ર ફરી એક વખત હરકતમાં આવ્યું છે અને સૌ કોઈએ એલર્ટ રહેવા માટેની અપીલ છે તે પણ કરી છે. અંકિત. જી દિવ્યા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. એટલે સ્વાઇન ફ્લૂ, લંપી, આ ઉપરાંત પીએમનો આગામી કાર્યક્રમ, આ તમામ સંદર્ભે આજે કેબિનેટની બેઠક પણ મળી હતી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં. આ જે બેઠક મળી હતી તેમાં કયા કયા પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી, સાથે કઈ રીતે સમીક્ષા કરવામાં આવી છે, કારણ કે લંપી વાયરસનો કહેર પણ સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે. સાથે સાથે સ્વાઇન ફ્લૂના જે આંકડા છે તે પણ વધી રહ્યા છે, સાથે જ જે કોરોનાના આંકડા છે તે પણ વધી રહ્યા છે. તેવામાં કેબિનેટ બેઠકમાં કયા કયા બાબતોમાં ચર્ચા કરવામાં આવી, શું નિષ્કર્ષ નીકળ્યો છે, શું સમીક્ષા કરવામાં આવી છે, આ અંગે વધુ માહિતી મેળવીએ ધવલ પાસેથી. ધવલ. અંકિત, જણાવી દઉં કે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં ઘણા 4-5 જે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. સૌથી પહેલાં તો પ્રધાનમંત્રી મોદી ફરી ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેની કાર્યક્રમની સમીક્ષા અને કાર્યક્રમોમાં શું કાર્યક્રમ રહેશે, ગુજરાત સરકાર કેવી રીતે ઇન્વોલ્વ થાય છે, એ બેઠકની ચર્ચા થઈ હતી. તો સાથે સાથે જે લંપી વાયરસનો કહેર સમગ્ર રાજ્યમાં પ્રસર્યો છે, જેમાં 1600થી વધારે પશુઓના મોત થયા છે, એની ચર્ચા થઈ, એની તાગ લેવામાં આવ્યો. સાથે સાથે જ જો મહત્વની વાત કરવામાં આવે તો હર ઘર તિરંગા યાત્રાની જે સરકાર શરૂઆત કરી રહી છે, આને લઈને પણ જે 13 થી 15 ઓગસ્ટ છે આખો કાર્યક્રમ છે, એને લઈને ચર્ચા થઈ. રાજ્યમાં કોરોનાના કેસોની વધતા અને સ્વાઇન ફ્લૂ અને રોગચાળાની કેસોની ચર્ચા થઈ. ને સૌથી મહત્વની વાત એ છે કે એલએનટી કંપની સાથે રાજ્ય સરકારે એમઓયુ કર્યા છે, અને આ એમઓયુથી આગળના સમયમાં 2000 લોકોને રોજગારી આપવાની વાત છે, અને છે આવનાર 7 વર્ષની અંદર વડોદરાની અંદર એક ટેકનોલોજી પાર્ક બનશે અને 7000 કરોડ રૂપિયાનું રોકાણ થશે. આ તમામ મહત્વના મુદ્દાઓ પર આજની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ હતી. જી ધવલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો બોટાદમાં જે લઠ્ઠાકાંડ સર્જાયો હતો, આ લઠ્ઠાકાંડમાં જે મુખ્ય સૂત્રધાર જે અમદાવાદની એમોસ કંપનીના જે ડાયરેક્ટર છે સમીર પટેલ, મુખ્ય સૂત્રધાર એટલા માટે કારણ કે જે કેમિકલ વેચાયું હતું તે આ કંપનીમાંથી વેચાયું હતું. હવે આ કંપનીના જે ડાયરેક્ટર સમીર પટેલ છે તેઓ હાઈકોર્ટના શરણે ગયા હતા, પરંતુ હાઈકોર્ટમાં જવું તેમને જ ભારે પડ્યું છે. આખરે શું છે તેનું કારણ, જિગ્નેશ પાસેથી વધુ વિગતો મેળવીએ. જિગ્નેશ. અંકિત, સમીર પટેલ હાઈકોર્ટ તો પહોંચી ગયા. તેમને એવું હતું કે પોલીસે તેમની ધરપકડ માટે જે મહેનત કરી રહી છે તેના પર તેઓ બ્રેક લગાવી શકશે, એટલે કે તેઓ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લેશે, અને તે માટે તેઓએ સ્પેશિયલ ચાર્જમાં, અર્જન્ટ ચાર્જની અંદર હાઈકોર્ટમાં પોતાની કહી શકાય કે આગોતરા જામીન માટેની અરજી કરી હતી. પરંતુ હાઈકોર્ટે તેમને લપડાક લગાવી અને સ્પષ્ટ કહ્યું કે તમારે પહેલાં સેશન કોર્ટ જવું પડશે. સેશન કોર્ટ જો તમારી જામીન અરજી રદ કરે તો તમારે હાઈકોર્ટ આવો, એ પહેલાં તમારે સેશન કોર્ટ જવું પડશે. બીજી તરફ પોલીસ દ્વારા જે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે, એટલે કે તમામ એરપોર્ટ અને તેઓ દેશ ન છોડે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. એટલે કે સમીર પટેલને ડર એનો છે કે જો પોલીસ તેમની ધરપકડ કરશે તો આ ગુનાની અંદર તેમનો પણ રોલ સાબિત થશે અને તે જેલના સળિયા પાછળ જશે. માટે તેઓ આટલી મહેનત કરી રહ્યા છે, પરંતુ હાઈકોર્ટે જે લપડાક લગાવી છે તે બાદ હવે કદાચ નજીકના ભવિષ્યમાં તેમની ધરપકડ થાય અને એસઆઈટીની પૂછપરછમાં લઠ્ઠાકાંડ અંગે નવા કેટલાક ખુલાસા થાય તો નવાઈ નહીં.
જી જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસતા લોકો જે છે તેમની સંખ્યામાં ખાસ વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલાં એ પણ મામલો સામે આવતો મહેસાણાના જે વતની હતા ને જેમણે ગેરકાયદેસર રીતે કેનેડાથી અમેરિકામાં ઘૂસતા પોતાની જે બંને વચ્ચે જે બોર્ડર હતી ત્યાં જ પોતાનો જીવ ગુમાવ્યો તો આખો પરિવાર મરી ગયો હતો. ત્યારબાદ વધુ કેટલાક શખ્સો સામે આવ્યા કે જેમણે ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવાનો જે મામલો છે તે અત્યારે સામે આવ્યો છે. આખરે કયા કયા શખ્સો છે, ક્યાંના વતની હતા તેઓ અને કેવી રીતે તેઓ ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, આ અંગે વધુ માહિતી મેળવીએ ભાવિની પાસેથી. ભાવિની, અંકિત, વાત કરીએ તો બોગસ જે IELTSના સર્ટિફિકેટ મેળવી વધુ 7 યુવાનો છે જે મહેસાણા અને ગાંધીનગરના છે જેમણે કેનેડાથી અમેરિકા જવાનો પ્રયાસ કર્યો હતો અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ક્યુબિક રૂટ કહેવાય છે, ત્યાંથી આ ઘૂસવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ જે ત્યાં તપાસવામાં આવ્યા જ્યારે તેમના કાગળો ત્યારે ખબર પડી ગઈ કે આ લોકો બોગસ સર્ટિફિકેટ લઈને અહીંયા પહોંચ્યા છે અને સાથે જ ત્યાં આગળ ઝડપી પાડવામાં આવ્યા છે અને જે કસ્ટમ વિભાગ છે ત્યાંનો એ લોકોએ ઝડપી પાડ્યા. જો કે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી દેવામાં આવી છે. જો કે આ 7 યુવાનો પકડાયા એ પહેલાં પણ વધુ 4 યુવાનો પકડાયા હતા જે મહેસાણાના હતા, જેમના ઉપર પણ અત્યારે કાર્યવાહી ચાલી રહી છે. એટલે કે જે વિદેશ જવાની ઘેલછા લોકોમાં વધી રહી છે એના કારણે એ લોકો હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા માટે પણ મજબૂર થઈ રહ્યા છે. જી ભાવિની, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને તંત્ર આવા લોકોને અપીલ કરી રહ્યું છે કે આવા જે લેભાગુ તત્વો હોય તેમની જાળમાં ન ફસાવો, કારણ કે જો તમે ગેરકાયદે રીતે કોઈ પણ વસ્તુ કરશો તો તમે કાયદાના સાણસામાં આવશો તે વાત ચોક્કસ છે અને ત્યારબાદ તમને કોઈ કાયદાથી બચાવી નહીં શકે. એટલા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે, સરકાર દ્વારા અપીલ કરવામાં આવે છે કે આવા લેભાગુ તત્વોથી દૂર રહે અને જે કાયદેસર રીતે થતું હોય તે જ કાર્યવાહી તમામ લોકો કરે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો અમદાવાદના જે કમ્યુનિટી સેન્ટરો છે, સાથે સાથે જે પાર્ટી પ્લોટ છે જે પાલિકા હસ્તક અત્યારે છે, જે પાલિકા તેનું સંચાલન કરે છે, હવે તેનું સંચાલન ખાનગી થઈ જશે તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે. એટલે કે અત્યાર સુધી જે સસ્તા ભાવે કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ કદાચ લોકોને મળતા હતા તેનું ખાનગીકરણ થઈ જતા હવે શું તેના ભાવમાં વધારો થશે, શું તેનાથી અમદાવાદવાસીઓને તકલીફ પડશે, આ અંગે વધુ માહિતી મેળવીએ આયુષી યાજ્ઞિક પાસેથી. આયુષી, જે રીતે વધુ એક વિવાદાસ્પદ નિર્ણય છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો છે કે હવે અત્યાર સુધી જે કોમ્યુનિટી હોલ છે, ઓપન એર થિયેટર છે, વિવિધ જે હોલ છે તેનું જે સંચાલન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરતું હતું, જેના કારણે શહેરીજનોને સસ્તા ભાડે પર આ જે તમામ જગ્યાઓ છે તે મળી જતી હતી અને જે નજીવા દર પર લોકો છે કે જે પોતાના પ્રસંગો પાર પાડતા હતા. પરંતુ હવે આ જે આખો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં 3 વર્ષ માટે જે આખો જે હોલ છે, કોમ્યુનિટી સેન્ટર્સ છે, ઓપન એર થિયેટર્સ જેટલા પણ આવેલા છે તમામ જગ્યાઓને જે ખાનગી કંપનીના હસ્તક કરવામાં આવશે, જેને લઈને હવે લોકોના બોજામાં લોકોને જે ભારે પૈસા છે ચૂકવવા પડશે. 3 વર્ષ માટે આ હોલ અને જે આખો ઓપન એર થિયેટરો છે તેને ભાડે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેની ટેન્ડર પ્રક્રિયા પણ હવે શરૂ કરવામાં આવશે. 24 જેટલા જગ્યાઓ છે કે જેને ખાનગી સંચાલકોના હાથમાં આપવામાં આવશે, જેના કારણે પ્રજાને મોંઘવારીનો માર છે તે વધુ નડશે, કારણ કે અત્યાર સુધી જે નજીવા દરે આ જગ્યાઓ મળતી હતી તેના માટે અડધા રૂપિયા ચૂકવવા પડશે અને ખાનગી સંચાલકો પોતાની મનમરજી મુજબ જે ડેકોરેશન્સ છે સાથે જ અન્ય કેટલીક ચીજ વસ્તુઓના ભાવ છે તે નક્કી કરી લેશે. મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોનની અંદર આવેલા કેટલાક સ્તરો છે, કેટલાક હોલ છે, કેટલાક કોમ્યુનિટી સેન્ટરો છે, તમામ સ્તર હવે ખાનગી હાથોમાં જશે. જે આયુષી, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને કેટલીક જગ્યાઓ જે સસ્તા ભાવે અમદાવાદવાસીઓને મળતી હતી તે પણ હવે સસ્તા ભાવે તેમને નહીં મળે, તેના માટે પણ વધુ રૂપિયા એટલે મોંઘવારીનો વધુ એક માર આમ તો અમદાવાદવાસીઓ પર ચોક્કસપણે કહી શકાય. આગામી સમયમાં જો તમે કોઈ પ્રસંગ લેવાનું વિચારો છો ને અમદાવાદના જે કમ્યુનિટી હોલ અને જે પાર્ટી પ્લોટ છે તેમાં જો બુકિંગ કરવાનું આપ વિચારો છો તો એકવાર સમજી લેજો કે તમારે તેના માટે વધુ પૈસા ખર્ચ કરવા પડી શકે છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી વરસાદે રાજ્યમાં વિરામ લીધો છે, પરંતુ હવે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે શું કહ્યું, કેટલા દિવસમાં આ વરસાદની આગમનની તૈયારીઓ આપણે કરવી પડશે, અંગે વધુ માહિતી મેળવીએ પ્રીતિ પાસેથી. પ્રીતિ, બિલકુલ, આમ તો અંકિત આજથી તૈયારી કરવી જ પડશે, કારણ કે આજે પણ તાપી હોય, ભરૂચ હોય, નર્મદા હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એના જ ભાગરૂપે ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી. હા, આજે અતિભારે વરસાદ નથી વરસ્યો, પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આજની વાત કરીએ તો સાબરકાંઠાના વિજય
વિજયનગર તાલુકાના કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો તો વડોદરામાં પણ બપોર બાદ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને ક્યાંક સામાન્ય વરસાદ વરસ્યો હતો. તો આ તરફ અરવલ્લીમાં પણ વરસાદ વરસ્યો. ગીર સોમનાથના ગીર ગઢડા અને ઉનામાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. હવે આગાહી જે કરવામાં આવી છે એ 2 થી 7 તારીખ સુધી એટલે 5 દિવસ માટે કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. એમાં ખાસ કરીને તાપી અને નવસારી પર સૌથી વધારે આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદમાં પણ 3, 4 અને 5 આમ 3 દિવસ એવા છે કે જ્યાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે આજથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવશે. અને આજે સવારથી આપણે જોઈ રહ્યા છીએ ક્યાંક ભેજવાળું વાતાવરણ છે, ક્યારેક ઠંડક થાય છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે અમદાવાદમાં આવતીકાલે વરસાદની બીજી ઇનિંગ શરૂ થઈ શકે છે. તો આ તરફ સૌરાષ્ટ્રમાં જો વાત કરીએ તો ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, ભાવનગર છે, જામનગર છે, દ્વારકા છે, તમામ જગ્યાએ પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે બીજી ઇનિંગ માટે હવે તૈયાર રહેવું પડશે. અંકિત. જી પ્રીતિ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. એટલે કે બીજી ઇનિંગ માટે તૈયાર રહેવું પડશે. અમદાવાદમાં ફરી એકવાર એ દ્રશ્યો જોવા મળી શકે છે કે જે વિસ્તારો, અનેક વિસ્તારો હતા કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી, લોકો અને સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. આ સિવાય રાજ્યના જે અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી, જ્યાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. આ પ્રકારની પરિસ્થિતિ ફરી એકવાર સામે આવી શકે છે રાજ્યમાં. સમાચારો તરફ આગળ વાત કરીએ તો ન માત્ર રાજ્યમાં પરંતુ સમગ્ર દેશમાં આ પ્રકારનો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હી હોય, હિમાચલ પ્રદેશ હોય કે પછી અન્ય કોઈ રાજ્ય, ત્યાં તમામ જગ્યાએ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને તેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે. કારણ કે અનેક એવા રાજ્યો કે જ્યાં વધુ વરસાદ વરસ્યો છે અને તેના કારણે હાલાકી ભોગવવાનું જે રાજ્યવાસીઓ છે તેમને આવી રહ્યું છે. આખરે સમગ્ર દેશમાં કેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, અલગ અલગ રાજ્યોમાં કેટલો વરસાદ અત્યાર સુધી વરસ્યો છે, ક્યાં ક્યાં જે તકલીફ લોકોને પડી રહી છે, આ અંગે વધુ માહિતી મેળવીએ જિજ્ઞાસા પાસેથી. જિજ્ઞાસા. બિલકુલ અંકિત, ઉત્તર અને દક્ષિણ ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌથી પહેલાં હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે અત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ અત્યાર સુધી વારંવાર સામે આવી રહી છે. જો કે આજે ચંબામાં ભારે વરસાદને કારણે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકોને જે પડતી હાલાકીનો દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. બીજી તરફ કર્ણાટકની વાત કરીએ તો કર્ણાટકમાં ભારે વરસાદને કારણે છેલ્લા 1 મહિનાની અંદર 11 લોકોના જીવ ગયા છે. આ સિવાય કેરળમાં પણ ભારે વરસાદને કારણે કંઈક આ જ પ્રકારની પરિસ્થિતિ છે. તો રાજધાની દિલ્હીમાં પણ સતત મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ તમામ ઉત્તર ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં હજુ પણ આગામી 5 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અંકિત. જી જિજ્ઞાસા, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રની રાજનીતિ છેલ્લા કેટલાક દિવસોથી ચરમ પર જોવા મળી રહી છે. નવી સરકાર ત્યાં બની ગઈ, પરંતુ હવે શિવસેના કોની તેને લઈને એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. શિંદે જૂથ કહે છે કે શિવસેના અમારી, જ્યારે ઉદ્ધવ ઠાકરે કહે છે, ઉદ્ધવ ઠાકરેનું જે જૂથ છે તે કહે છે કે શિવસેના અમારી. સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આજે દલીલો કરવામાં આવી હતી બંને જૂથ દ્વારા, બંને જૂથના જે અલગ અલગ વકીલો છે તેમના દ્વારા. આખરે શું દલીલો કરવામાં આવી હતી, આ અંગે વધુ માહિતી મેળવીએ अजय यादव पास थी. अजय. देखिए, निश्चित तौर पे अंकित, महाराष्ट्र में जो सरकार फिलहाल चल रही है वो भारतीय जनता पार्टी और शिवसेना के सहयोग से चल रही है, या भारतीय जनता पार्टी जिस एकनाथ शिंदे के साथ सरकार चला रही है उनकी पार्टी कौन सी है, शिवसेना आखिर किसकी है, इसको लेकर के जो विवाद है वो सुप्रीम कोर्ट पहुंच चुका है. और आज सुप्रीम कोर्ट में इसकी जब सुनवाई हुई तो उद्धव ठाकरे हैं जो कि फिलहाल शिवसेना के जो पार्टी अध्यक्ष बने हुए हैं उनकी तरफ से वो पेश हुए. उनकी तरफ से ये भी कहा गया कि पार्टी जो कोई भी पॉलिटिकल पार्टी है उसमें विधायक दल का मतलब ये नहीं होता है कि किसी विधायकों की संख्या ज़्यादा होने के आधार पर वो पार्टी बन जाता है या पार्टी क्लेम कर सकता है. व्हिप जो होता है वो विधायक दल और पार्टी के बीच कम्युनिकेशन का काम करता है या मध्यस्थ का काम करता है. और ऐसे में जब उद्धव ठाकरे की तरफ से जब पार्टी की बैठक बुलाई गई थी तब एकनाथ शिंदे न सिर्फ सूरत गए हुए थे बल्कि असम में वो कर रहे थे और वहाँ से वो पार्टी शिवसेना की पार्टी अपने हक में करने की बात नहीं कर सकते. और साथ ही साथ कपिल सिब्बल की तरफ से कुछ कानूनों का हवाला देते हुए ये भी कहा गया कि एकनाथ शिंदे के सामने कानूनन सिर्फ यही रास्ता बचा हुआ है कि या तो वो भारतीय जनता पार्टी में विलय कर जाएं या अपनी अलग पार्टी बना ले, क्योंकि मौजूदा समय में खुद शिवसेना के जो पार्टी अध्यक्ष हैं वो एक तरह से उद्धव ठाकरे हैं और उनके हाथ में पार्टी की कमान है. और इस सूरत में शिवसेना जो है, असली शिवसेना जो है वो एकनाथ शिंदे के हाथ में नहीं है. जबकि इसका बचाव करते हुए या इनके खिलाफ बोलते हुए जो एकनाथ शिंदे के वकील हैं उनकी तरफ से कहा गया कि अभी भी एकनाथ शिंदे शिवसेना में है, उन्होंने कोई अलग राह नहीं अपनाई है और पार्टी से कभी भी अलग नहीं हुए हैं. तो इसलिए एक जो शिवसेना है
वो एक तरह से एकनाथ शिंदे की है। दोनों के दावे प्रतिदावे हैं और इस बीच सुप्रीम कोर्ट ने कहा है कि इस मामले पर कल भी सुनवाई करेंगे और कल माना जा रहा है कि पहले एकनाथ शिंदे को मौका दिया जाएगा ताकि उनकी तरफ से जो दलीलें हैं वो पेश की जा सकें। જી અજય, શુક્રિયા સારી જાણકારી દેને કે લીએ. અને આવતીકાલે પણ આ સમગ્ર મામલે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો અમેરિકી સંસદના સ્પીકર નેન્સી પેલોસી ઉત્તર કોરિયા જવા માટે રવાના થયા છે. આખરે શું છે તેનું કારણ, શું નિવેદન તેમણે તાઇવાનને લઈને આપ્યું છે, આ અંગે વધુ માહિતી મેળવીએ કેયુર પાસેથી. કેયુર, જે અંકિત આપને જણાવી દઈએ કે નેન્સી પેલોસી જે અમેરિકન હાઉસના રિપ્રેઝેન્ટેટિવ છે તેઓ દક્ષિણ કોરિયા જવાના રવાના થયા હતા અને અત્યારે હાલ તેઓ દક્ષિણ કોરિયા પહોંચી ચૂક્યા છે. આપને જણાવી દઈએ કે આ મુલાકાત એટલા માટે સૌથી વધુ ચર્ચામાં છે કારણ કે અમેરિકા અને અમેરિકન હાઉસના રિપ્રેઝેન્ટેટિવ જે તાઇવાન પહોંચી રહ્યા છે. તાઇવાન એટલા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે કારણ કે ચાઇના કહે છે કે તાઇવાન કન્ટ્રી એક અલગ કન્ટ્રી નથી, તે એક વન ચાઇના પોલિસી અંતર્ગત એ અમારા જ દેશનો એક હિસ્સો છે. જેવી રીતના તેઓ હોંગકોંગ અને તિબેટ ઉપર જે રીતના કબજો કરીને બેઠા છે તેવી જ રીતના તાઇવાન પણ પોતાના જ દેશનો હિસ્સો માની રહ્યા છે અને વન ચાઇના પોલિસી અંતર્ગત તાઇવાનને પોતાના દેશનો જ એક હિસ્સો માની રહ્યા છે. ચાઇના એવું માને છે કે તાઇવાનની અંદર જો કોઈએ એન્ટ્રી લેવી હોય અન્ય દેશના પ્રતિનિધિ તો પહેલાં ચાઇના સાથે મુલાકાત કરવી પડે. ચાઇનાની પરમિશન બાદ જ એ દેશની અંદર એન્ટ્રી લઈ શકે છે. પરંતુ આ બાજુ નેન્સી પેલોસી જે છે તેઓ ખુદ તાઇવાન સાથે વાતચીત કરીને ત્યાં પહોંચ્યા હતા, જેને લઈને એક આંતરરાષ્ટ્રીય કક્ષાએ એક વોર જેવો માહોલ પેદા થયો છે. હાલ ચાઇના કહે છે કે આનું પરિણામ ખૂબ જ ખરાબ આવશે અને તાઇવાને એના માટે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. અત્યારે હાલ ચાઇનાએ કેટલીક બાબતો ઉપર તાઇવાન ઉપર પ્રતિબંધ લાદી દીધા છે. બંને દેશો વચ્ચે કેટલાક કરાર થયેલા હતા અને એ અંતર્ગત ટ્રેડ પણ થઈ રહ્યા હતા, પરંતુ એ ટ્રેડ ઉપર અત્યારે હાલ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ આપણે જણાવી દઈએ કે તાઇવાન છે એ દેશ આખા વિશ્વની અંદર સૌથી વધુ સેમિકન્ડક્ટર ઉત્પન્ન કરતો દેશ છે. એટલે જો તાઇવાન ઉપર જો કોઈ પ્રતિબંધ મુકાય છે તો ચાઇના પણ મુશ્કેલીમાં આવી જશે. એટલે અત્યારે હાલ હવે બંને દેશોની હવે જોવું રહ્યું કે આગામી સમયમાં ચાઇના શું એક્શન લે છે અને અમેરિકા શું સ્ટેપ ભરે છે. જી કેયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. સમાચારો તરફ આગળ વાત કરીએ તો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના જે મેડલ્સના નંબર છે તે હવે સતત વધી રહ્યા છે. આખરે કોમનવેલ્થ ગેમ્સમાં અત્યારે શું છે સ્થિતિ ભારતની, કોણે વધુ એક બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે, આ અંગે વધુ માહિતી મેળવીએ કશિશ પાસેથી. કશિશ, જે અંગે જણાવી દઉં કે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. અત્યાર સુધી 14 મેડલ્સ ભારતે જીતી લીધા છે, 5 ગોલ્ડ, 5 સિલ્વર અને 4 બ્રોન્ઝ. વધુ એક બ્રોન્ઝ મેડલ ભારતના નામે થયું છે. વેઇટ લિફ્ટિંગમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યું છે. લવપ્રીત સિંહ દ્વારા બ્રોન્ઝ મેડલ ભારતને જીતાડવામાં આવ્યું છે. 109 કિલોગ્રામના વર્ગમાં લવપ્રીત સિંહે બ્રોન્ઝ મેડલ ભારતને જીતાડ્યું છે. જી કશિશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ સાથે વોરમ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.